પ્રસંગને પવિત્ર પ્રસંગ એવા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ શોભાયમાન કરતા પધારેલ મહેમાન શ્રીને હું વિનંતી કરીશ કે તેઓ પોતાના આશ્ચર્ય વચન પાઠવશે. માં સરસ્વતી, આજે બાલ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી નિમિત્ત અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનો, ગામમાંથી પધારેલા તમામ ભાઈઓ તથા બહેનો, આ શાળાના બહેનો અને મારા વાલા ભૂલકાઓ, પ્રથમ મને એક્સિડન્ટ થયેલો છે એટલે હું ઊભો રહી શકતો નથી, તો બેઠા બેઠા બે શબ્દ બોલું તો અવિવેક નહીં ગણતા અશક્તિ ગણજો એવી મારી વિનંતી છે. પ્રથમ હું આ શાળાને શાળા ગણતો નથી. આ શાળા એટલે માં સરસ્વતીનું મંદિર છે અને આ જે શિક્ષક બહેનો એ પૂજારી છે, માતા સરસ્વતીના પૂજારી છે અને અમારા વાલા વિદ્યાર્થીઓ એ મા સરસ્વતીના ભક્તો છે. અને અહીંયા પધારેલા તમામ ગામમાંથી મહેમાનો એ તમામ દર્શનાર્થીઓ છીએ, દર્શન કરવા માટે આવ્યા છીએ. થોડા ટાઈમમાં દર્શન કરીને જતા રહીશું. પણ કોઈ પણ દેવસ્થાન હોય, કોઈ પણ આસ્થાનું સ્થાન હોય, ત્યાં આપણે દર્શન કરવા જઈએ ત્યારે આપણી મનોકામના હોય, આપણી કંઈક અપેક્ષા હોય, આપણી કંઈક આપણને આશા હોય, તો માં સરસ્વતી પાસે હું એવી આશા રાખું છું કે એક દ્રષ્ટાંત આપીશ કે જ્યારે માં સીતાનું હરણ થયું અને એને શોધવા માટે સુગ્રીવની સેનાની માલપાથી દક્ષિણની માલપા વાલીની આગેવાની નીચે નલ, નીલ, જાંબુવાન, હનુમાનજી એ દક્ષિણ દિશામાં શોધવા માટે નીકળ્યા અને ભૂખ્યા અને તરસ્યા થયા. ત્યાં પાણી નહોતું ત્યારે કીધું કે ઝાડ ઉપર ચડી અને કોઈ વાંદર તપાસ કરો કે જ્યાં પંખી ઉડતા હોય ત્યાં પાણી હોય. તો ઉપર ચડી તપાસ કરી તો આગળ પંખી ઉડતા દેખાણા. ત્યાં ક્યાં એક ગુફા હતી અને એ ગુફાની માલપા પુષ્કળ ફળ ફૂલ હતા, નિર્મળ પાણી હતું. પણ જાંબુવાને કીધું કે કોઈ પણ આની અંદર આ જગ્યા કોઈ પણની માલિકીની હોય તો માલિકીની જગ્યાની અંદરથી એમ નામ આપણે પૂછ્યા વગર કાંઈ પણ લેવાય નહીં, માટે આપણે તપાસ કરવી જોઈએ. તપાસ કરી તો એક તપસ્વીની ત્યાં તપસ્યા કરતી હતી જેનું નામ હતું સ્વયંપ્રભા. અને સ્વયંપ્રભા પાસે જઈ અને વિનંતી કરી કે અમે રામદૂત છીએ, સીતાજીની શોધમાં નીકળ્યા છીએ અને ભૂખ્યા અને તરસ્યા થયા છીએ, જો અમને તમે અનુમતિ આપો તો અમે જલપાન કરીએ અને ફળફૂલ ખાઈ. અને અનુમતિ મળી, બધાએ ફળફૂલ ખાય અને પાણી પીને તૃપ્ત થયા અને વાત કરી કે અમે બધી વાત સ્વયંપ્રભાને કરી. ત્યારે સ્વયંપ્રભાએ કીધું કે તો તમે બધા આંખું વીસી જાઓ એટલે હું ઠેઠ તમને માતા સીતા પાસે પુગાડી દઉં. અને બધા વાંદર અને રીસ આંખું વીસી ગયા, પણ સંસદ સભા હોવાને હિસાબે આંખું ખોલી કે ક્યાં પૂગ્યા અને તપાસ કરી ત્યારે એ પોતે બધા સમુદ્રને કિનારે હતા. સમુદ્રને કિનારે પૂગ્યા. હવે ત્યાંથી કોઈ રસ્તો નતો અને ત્યાં ફળફૂલ નતા, પાણી નતા. હવે કરવું હું? એટલે અંગતે કીધું કે હવે હું સીતા શોધ વગર જઈ શકું નહીં, એમ નામ જવાય નહીં, માટે હવે હું અંધનો ત્યાગ કરું છું. અંધનો ત્યાગ કરી અને હું મારા પ્રાણ ત્યજી દે. અને આગેવાન અંધ ત્યાગ કરે તો બીજી બધાએ પણ એમ કર્યું કે આપણે પણ અંધનો ત્યાગ કરવો. અને ત્યારે એક ગીત, એટલે એનું નામ સંપાતિ. સંપાતિએ જોયું કે એટલા બધા મરી જવાના છે, નટાન લગી હમણાં મને કેટલાય સમયથી આવું માણસ મળ્યું નથી. એટલે દાંત કાઢવા માંડ્યો, કીધું પ્રભુએ બહુ સારું કામ કર્યું, મારે માટે એટલો બધો આહાર મોકલ્યો. અને ત્યારે આ બધા કહે છે કે એક ક્યાં જટાયું એ પણ ગીત કે જેને રાવણની આમાં પ્રાણ ત્યજી દીધા અને આ આપણને ખાવાની વાત કરે. અને જટાયુનું નામ સાંભળ્યું અને સંપાતિએ કીધું કે આ વારંવાર
જટાયુનું નામ લેનારા તમે કોણ છો? અને ત્યારે વાત કરી કે ભાઈ આ રીતે રાવણે સીતાજીનું હરણ કર્યું છે એમ જટાયુએ કીધું, અને જટાયુ એની સામે બાંધતા બાંધતા શહીદ થઈ ગયો. અને પોતે ને એમ છું ઓ મારો ભાઈ, એ તો મારો ભાઈ હતો અને ભાઈ શહીદ થઈ ગયો. હું તમને બીજી હું મદદ કરું, પણ હવે મારે પાંખું નથી, છતાં ગીધની દ્રષ્ટિ અપાર, એટલે હું અહીંથી જોઈ અને તમને કહું. અને નજર કરી અને કીધું કે લંકાની માલિપા એક ઝાડની નીચે એક સ્ત્રી બેઠી છે અને ફરતા ચોકી પહેરો છે, એટલે હું એમ માનું છું કે આ સીતા હશે. તમે એની તપાસ કરો. હવે સમુદ્રના સામે કિનારે જાય કોણ? એટલે બધા વિચાર કરે. કોઈએ કીધું કે હું અડધે કૂકું, જાંબુવાન કે હવે ગટપણ આવ્યું ને કે હું જઈને રહ્યો આવું. પણ બધાએ જોયું અને એની માઇલપા એક બાજુ હનુમાનજી વિશાળ આમાં બેઠા છે અને આમ નીસું જોઈને બેઠા છે. ત્યારે જાંબુવાનને યાદ આવ્યું કે આનામાં તો અતુલિત બળ છે, અતુલિત શક્તિ છે, અનંત તાકાત છે, અને આને તો ઋષિ મુનિઓનો શાપ છે, એટલે ભૂલી ગયો છે. માટે એને જો યાદી અપાવે તો એની શક્તિ યાદ આવે. અને બધા મેળા એને ગીરદાવવા કે તું તો જન્મતા સૂર્યને ગોઈ ગયો તો, તારામાં તો પાસે પગી હાલી તે શિક્ષણ તો સૂર્ય પાસે લીધું, એટલી બધી ધર્મ શક્તિ છે. માટે રામ કાર્ય કરવા માટે તૈયાર થઈ જા. અને એટલા કહેતા તો એનામાં બળ ઉભરાણું અને હુકાર કરી અને દરિયો ટપી સામે કિનારે વહી ગયા. એમ મારા બાળકોની માઇલપા એટલી બધી તાકાત છે, એનામાં એટલી બધી શક્તિ છે, કારણ કે આપણને ખબર નથી કે આમાં ભાવિ કોણ છે. કોઈ ભાવિ કલેક્ટર છે, કોઈ મામલતદાર છે, કોઈ વકીલ છે, કોઈ ડોક્ટર છે. આની મારી શક્તિ તો પડી જ છે. માટે હું આ તમામ બહેનોને વિનંતી કરું છું કે બહેનો કોઈ નલ થઈ જાજો, કોઈ નીલ થઈ જાજો, પણ આ મારા બાળકોને એટલી બધી શક્તિ આપો કે જેથી કરી અને મારા બાળકો ઉડે, એને પાંખું આવી જાય અને એ ઉડે ને કોઈ મોટા મોટા ઉદ્યોગપતિ થઈ જાય, કોઈ મામલતદાર થઈ જાય અને એ આ ગામમાંથી જાય અને આ ગામનું નામ રોશન કરે. એટલી બધી શક્તિ એનામાં આવે. અને પણ મારે એને ભૂલાવી નથી દેવા. એને દિન ક્યાં કરે છે હનુમાનજી પાસે આવ્યા. મારા બાળકો જ્યાં પણ ક્યાંય હોય, કોઈ ઉદ્યોગપતિ છા હોય, કોઈને ઘરના કારખાના છા હોય, તો પણ એને પોતાનું વતન યાદ આવવું જોઈએ. અને પોતાના વતનની મહેલ ગમે ત્યાં પીડા હોય અને એમ હીરા વેરાઈ જાય અને એની ઉપર સૂર્યનો પ્રકાશ પડે અને એનું સાંદડું પડે, એ સાંદડું સાંકળમાં પડવું જોઈએ. અને મારા એવા વિદ્યાર્થી થવા જોઈએ કે એને ઋણ ચૂકવે. અને જેમ અમારે મધુભાઈ કથિરિયા અને જયસુખભાઈ સાગાણી જેવા એવા વીરલા થાય એવી અપેક્ષા હું રાખું છું, એવી માતાજીને પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત.